નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું એક નવા આજના હવામાન સમાચારની અંદર। મિત્રો, આજના સમાચારમાં આપણે માહિતી મેળવવાની છે કે ગુજરાતમાં અત્યારે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। તો છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં મિત્રો તોફાની બેટિંગ મેઘરાજા કરી રહ્યા છે, ત્યારે મિત્રો હજુ આગામી 1 થી 2 દિવસ વરસાદની આગાહી હવામાન ખાતાએ અમુક વિસ્તારોની અંદર જાહેર કરી છે। તો મિત્રો હજુ જે છે તે આગામી 1 થી 2 દિવસ જે છે તે ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે તેવું હવામાન ખાતાનું કહેવું છે। સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન ખાતાએ જણાવ્યું છે કે એક વાવાઝોડું પણ આવી રહ્યું છે, તેને લઈને મિત્રો અરબ સાગરમાં અત્યારે એક સાથે 2 વાવાઝોડા જોવા મળી રહ્યા છે, તેના વિશે પણ વાત કરી લેવાની છે આજના વિડીયોની અંદર। સાથે જ આજે ગુજરાતના કેટલા વાગે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ આવવાનો છે આવતીકાલની વાત કરી લઈશું થોડી ઘણી। તો મિત્રો કેટલા વાગે અને કયા વિસ્તારમાં વરસાદ આવશે તેની વાત કરીશું। સાથે જ મિત્રો કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે આજે વરસાદની આગાહી છે, તો તેને લઈને વાત કરી લઈશું। આવનારા ચોમાસાને લઈને થોડી વાત કરી લઈશું અને 2 વાવાઝોડા જે અરબ સાગરમાં બની રહ્યા છે તેને લઈને મિત્રો થોડી ઘણી ચર્ચા કરવાની છે આજના વિડીયોની અંદર। મિત્રો હવે સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ મિત્રો આપણે એ માહિતી મેળવવાની છે કે અત્યારે મિત્રો જે 2 વાવાઝોડા બની રહ્યા છે તેના વિશે મિત્રો આપણે થોડી ઘણી માહિતી જે છે તે મેળવી લેવાની છે કે આ 2 વાવાઝોડા જે છે તે મિત્રો અત્યારે અરબ સાગરની અંદર બની રહ્યા છે તે ક્યાં છે અને તે આગામી સમયની અંદર કઈ બાજુ રૂપ લેવાના છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે આ અરબ સાગર છે, ખાસ કરીને મિત્રો આ દરેક વિસ્તાર જે છે તેને અરબ સાગર ગણવામાં આવે છે અને આપણું ગુજરાત જે છે તે મિત્રો અરબ સાગરથી થોડું દૂર અહીં રહેલું છે। આ મિત્રો ગુજરાત છે અને આ અરબ સાગરનો વિસ્તાર છે। તો મિત્રો અત્યારે જે આ વાવાઝોડા અરબ સાગરમાં ચાલી રહ્યા છે તે મિત્રો હું તમને દેખાડી દઉં 2 વાવાઝોડા। મિત્રો આ પહેલું વાવાઝોડું છે જે ભારતની નીચેના ભાગે રહેલું છે અને આ બીજું વાવાઝોડું જે ઓમાન તરફ રહેલું છે અને અહીંથી મિત્રો ભારતની દૂરી વિશે વાત કરીએ તો લગભગ 3 થી 4000 કિલોમીટરની દૂરી હશે આ વાવાઝોડાની। અને અત્યારે મિત્રો આ બંને જે વાવાઝોડા છે તે અત્યારે ભારતથી તો દૂર છે, પરંતુ તે આગળ કઈ દિશા તરફ જઈ રહ્યા છે તેમને લઈને વાત કરીએ તો અત્યારે તો મિત્રો તેની દિશા જે છે તે અત્યારે તે આ મિત્રો ઓમાન બાજુનું વાવાઝોડું ઓમાન તરફ જઈ રહ્યું છે અને અહીં જે મિત્રો નજીકનું વાવાઝોડું છે ભારતથી તે મિત્રો અહીં ભારત તરફ આગળ વધી રહ્યું છે, ખાસ કરીને દક્ષિણના રાજ્યો જ્યાં તમિલનાડુ આવેલું છે તે તરફ। પરંતુ મિત્રો જો આ ઓમાન વાળું વાવાઝોડું છે તે ખૂબ જ ખતરનાક છે અને જો તેની દિશા આ બાજુ મિત્રો દિશા વધે છે, ગુજરાત તરફની દિશા મિત્રો તે પકડે છે, તો મિત્રો આ વાવાઝોડું જે છે તે આપણા ભારત માટે ખતરનાક મિત્રો સાબિત થઈ શકે છે। કારણ કે આ વાવાઝોડું જે છે તે ગયા વર્ષે આવેલા બીપરજોય વાવાઝોડું અહીં દેખાઈ રહ્યું છે। કારણ કે મિત્રો જોઈ શકો છો તમે અહીં મિત્રો જે છે તે આ બધા ઓમાનના દેશો છે આ બધા, અને ત્યાં જ મિત્રો જે છે તે આ વાવાઝોડું અત્યારે જઈ રહ્યું છે, પરંતુ જો તેની દિશા ઓમાન તરફની બદલે મિત્રો આ ભારત તરફ ભાજપ તરફ મિત્રો પકડે છે તો તેને લઈને મિત્રો ખાસ એવો વરસાદ આવી શકે છે અને ગયા વર્ષ જેવી મિત્રો અહીં બીપરજોય વાવાઝોડાને લઈને જે નુકસાન થયું હતું તેવું પણ મિત્રો અહીં ગુજરાતમાં આ બંને વાવાઝોડાને લઈને નુકસાન જોવા મળી શકે છે। પરંતુ મિત્રો આ વાવાઝોડાની દિશા જે છે તે અત્યારે તો ભારત તરફ નથી, પરંતુ આગળના સમયની અંદર કઈ દિશા તરફ જાય છે તે જોવાનું રહ્યું। ખાસ કરીને મિત્રો જોઈ શકો કે આગામી 5 દિવસ જોઈએ તો આજે મિત્રો ભારતથી નજીકનું જે વાવાઝોડું છે એ મિત્રો જોઈ શકો છો કે ભારતના નીચેના જે રાજ્યો છે, ખાસ કરીને મિત્રો અહીં તમે જોઈ શકો કે તમિલનાડુ આસપાસના રાજ્યો સાથે મિત્રો ટકરાઈ રહ્યું છે, એટલે કે મિત્રો આગામી 5 દિવસની અંદર આ નજીકનું વાવાઝોડું આવી શકે છે, પરંતુ ઓમાન બાજુનું વાવાઝોડું જે છે તે મિત્રો અહીં તમે જોઈ શકો કે અત્યારે ન્યા છે, પણ 5 દિવસ પછી પણ મિત્રો ત્યાં જ રહેલું છે, પરંતુ આ મિત્રો વાવાઝોડું આપણી નજીક છે તે મિત્રો નજીક આવી રહ્યું છે, તો મિત્રો તેની જે છે તે અત્યારે લોકો ચિંતા લઈ રહ્યા છે કે જો આ વાવાઝોડું ટકરાય છે તો મિત્રો ગુજરાતને ભારે નુકસાન થઈ શકે છે। પરંતુ હવે મિત્રો આપણે વાત કરી લેવાની છે કે ગુજરાતની અંદર જે છે તે હવે વરસાદની કેટલીક સ્થિતિ રહેલી છે। કારણ કે વાવાઝોડા વિશે મેં તમને જણાવી દીધું કે અત્યારે જે છે તે વાવાઝોડા દૂર છે પરંતુ અરબ સાગરમાં છે, પરંતુ જો આગળ વધશે ગુજરાત તરફ આગળ વધશે તો આગામી 5 દિવસની અંદર તેની અસર જોવા મળશે અને બીપરજોય જેવી સ્થિતિ બની શકે છે। ખાસ કરીને મિત્રો પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર જે છે તે આ મે મહિનાની ઉતરતા અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં એક વાવાઝોડું જે છે તે જોવા મળી શકે છે તેવું મિત્રો પરેશ ગોસ્વામીએ પણ અગાઉ જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં વરસાદની શું પરિસ્થિતિ બનેલી છે। મિત્રો અહીં તમે જોઈ શકો કે વાદળો વિશે વાત કરીએ તો આજે મિત્રો સાંજે જે છે જે 4 વાગ્યા આસપાસ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે, ખાસ કરીને મોરબીના ભાગો, રાજકોટ, ત્યાંથી નીચે મિત્રો જોઈએ તો ગોંડલ આસપાસના વિસ્તારો છે, ઉપલેટા આસપાસના વિસ્તારો છે, ત્યાં મિત્રો આ વાદળો જોવા મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અમરેલીના ભાગો છે, જુનાગઢના ભાગો છે, ત્યાં પણ આ વાદળો જોવા મળી રહ્યા છે, ખાસ કરીને મિત્રો અહીં બાબરા, અમરેલીથી નીચે બગસરાના વિસ્તારો, જુનાગઢ આસપાસના વિસ્તારો, ઉપલેટા, જેતપુર, વિસાવદર, ધારી અને ત્યાંથી મિત્રો નીચે જઈએ તો મિત્રો નીચેના જે ગીર
લાગુ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે, ખાસ કરીને તુલસી શ્યામ, કોડીનાર અને ઉના આ દરેક વિસ્તારોની અંદર મિત્રો સૌથી વધારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગર લાગુ વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ મિત્રો થોડા ઘણા અત્યારે વાદળ જોવા મળી રહ્યા છે. તેને લઈને વાત કરીએ તો સૌથી વધારે વાદળો ભાવનગરમાં, સિંહોરમાં, પાલીતાણા અને તળાજા જોવા મળી રહ્યા છે. તો આ દરેક વિસ્તારોની અંદર પણ મેઘરાજા મહેરબાન થઈ શકે આજના દિવસે. ત્યારબાદ મિત્રો હવે કચ્છ બાજુ વાત કરીએ. સૌરાષ્ટ્રની અંદર તો મેં તમને જણાવી દીધું. કચ્છની અંદર વાત કરીએ તો કચ્છના અમુક વિસ્તારો છે, ખાસ કરીને ભુજની આસપાસના વિસ્તારો, તેમાં જોઈ લઈએ તો ભુજ, ગઢશીશા, માંડવી અને મુન્દ્રા, તો આ વિસ્તારો જે કચ્છના છે ત્યાં મિત્રો વરસાદ જોવા મળી શકે આજે સાંજે 4 થી 5 વાગ્યા આસપાસ. ત્યારબાદ મિત્રો જોઈએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં પણ વરસાદની આગાહી છે, ખાસ કરીને આજે સાંજે તમે જોઈ શકો છો વાદળ જાંબુસર આસપાસ બની રહ્યા છે અને ત્યાંથી નીચે મિત્રો જતા જઈએ, જાંબુસરથી નીચે જઈએ તો મિત્રો કોસંબા લાગુ વિસ્તારો જે છે સુરત પાસે આવેલા, ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત વિશે મિત્રો જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં આજે કોઈ ખાસ વરસાદની આગાહી નથી, કારણ કે અહીં વાદળા જોવા નથી મળી રહ્યા. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરવાની છે કે આવતીકાલે ગુજરાતની અંદર કેટલા વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો આવતીકાલની વાત કરી લઈએ તો આવતીકાલે સવારે અથવા તમે કહી શકો કે બપોરના સમયની આસપાસ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર લાગુ જે વિસ્તારો છે ત્યાં મિત્રો સારા એવા વરસાદની આગાહી છે. કાલે સવારની મિત્રો વાત કરી તો કાલે સવારે મિત્રો જોઈ શકો અહીં તમે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, ખાસ કરીને રાજકોટ લાગુ વિસ્તારો, જામનગર લાગુ વિસ્તારો, ઓખા, દ્વારકા, પોરબંદર, જુનાગઢની નીચેના જે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે, વેરાવળ લાગુ